જઈએ. કેમ છો મિત્રો? આજે આપણે જઈ રહ્યા છીએ સૂર્ય કિરણ ટીમનો એર શો જોવા માટે. હું થોડીક તમને માહિતી આપી દઉં એના વિશે. એનું શોર્ટ નેમ છે સ્કેટ, સૂર્ય કિરણ એરોબેટિક ટીમ, કે જે IAF ઇન્ડિયન એરફોર્સ ટીમ દ્વારા જનરેટ કરવામાં આવી છે. અને IAFનું જે પોતાનું એક પ્રદર્શન હોય, એ પ્રદર્શન એ બતાડે છે કે એ શું કરી શકે છે, કેટલા એક્યુરેસી પર એ લોકો એના મેન્યુવેરસ કરી શકે છે. ઓરિજિનલી સ્કેટ જે ટીમ છે, જે એરોબેટિક ટીમ છે, એનું ફોર્મેશન કરવામાં આવેલું 1996માં, રાઈટ. 2011માં એને સસ્પેન્ડ કરવામાં આવેલી અને 5 વર્ષ પછી એનામાં એરોબેટિક એરક્રાફ્ટ ઇન્વોલ્વ કરવામાં આવ્યા. અને એ એરોબેટિક એરક્રાફ્ટનું મોડલ નંબર છે BAK MK32, રાઈટ. સો અત્યારે હાલમાં અમે જઈ રહ્યા છીએ IAF દરજીપુરા એરફોર્સ સ્ટેશન પર, જ્યાં સૂર્ય કિરણ ટીમનો એર શો થવા જઈ રહ્યો છે. આજે તારીખ છે 22 જાન્યુઆરી 2025. એર શો ચાલુ થવાનો ટાઈમ છે 11 વાગ્યાનો, પણ હા, અમે 8:30 વાગ્યા છે. અમે વહેલા જવા માંગીએ છીએ કે જ્યાંથી સીટ ને બધું મળી રહે. જોઈએ કેવી રીતે અંદર જવા દે છે કે નહીં, અમને ખબર નથી. બટ હા, અને મેં 3 વર્ષ પહેલાં આ શોને નિહાળ્યો હતો, જે ઘણો આનંદ આપનારો હતો. અને એ લોકો જે એક્યુરેસી અને જે લેવલ પર સ્ટન્ટ કરે છે, હા, દેખનારને એવું લાગશે કે આ સ્ટન્ટ છે, બટ એની જે એક્યુરેસી છે એ હું તમને બતાડીશ કે ત્યાં કેટલી એક્યુરેસીમાં સ્ટન્ટ કરવામાં આવે છે. સૂર્ય કિરણ ટીમનું જે મેઇન પર્પઝ છે, જે ફોર્મેશન કરવાનું, એ ખાલી એરફોર્સને રિપ્રેઝન્ટ કરે છે કે એરફોર્સ પાસે કેપેબિલિટી શું છે, રાઈટ. સો આપણે જઈ રહ્યા છે સૂર્ય કિરણ ટીમનો શો જોવા માટે. ચલો, હું તમને બતાડું. પોસિબલ છે કે સૂર્ય કિરણ ટીમ અમારી આપેલી ગિફ્ટ પસંદ કરે, એ ડઝન્ટ મેટર, બટ એ ગિફ્ટ આપવી જ. સેજર સ્ટેશનરીમાં આવ્યા છે, જોઈએ અહીંયા શું મળે. ઓકે, બીજી થોડીક રસપ્રદ વાત કરી લઈએ સૂર્ય કિરણ ટીમ વિશે. ગુજરાતમાં જ્યારે વડોદરામાં શો હોય છે, એટલે કે વડોદરામાં શો હોય તો વડોદરામાં એરપોર્ટ છે, પણ વડોદરામાં એ પ્લેન લેન્ડ નથી કરતા. એ પ્લેન લેન્ડ કરે છે અને ટેક ઓફ કરે છે અમદાવાદથી. શો જ્યારે ચાલુ થાય છે ત્યારે બોલવામાં આવે છે કે અમદાવાદથી ડિપાર્ટેડ, રાઈટ. અને અમદાવાદથી ટેક ઓફ થયા પછી વિધિન 8 to 10 મિનિટ્સ બધા જ વિમાનો વડોદરા આવી જતા હોય છે. સ્ટન્ટ જે એરોબેટિક્સ, જે મેન્યુઅરલ્સ છે, બધા પૂરા કરી અને પાછા અમદાવાદ જતા હોય છે. એટલે તમે વિચારી શકો છો કે ટાઈમિંગ અને એનામાં જે તેલની ખપત લાગે છે, જે ફ્યુઅલ વપરાય છે, એનું બી જે મેનેજમેન્ટ હશે એ બી કેટલું સટીક હશે. બીજી એક વાત એ છે કે 2 સ્ટન્ટ છે, 2 એર કરતબ આપણે કહી શકીએ છીએ ને. એક એર સ્ટન્ટમાં એવું છે કે 2 વિમાનની જે ડિસ્ટન્સ છે, જ્યારે ક્રોસ થાય એકબીજાથી, ત્યારે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ખાલી ને ખાલી 5 મીટર હોય છે. હવે આ બધા જે એરક્રાફ્ટ હોય છે, એરોબેટિક્સ એરક્રાફ્ટ, એ જેટ એન્જિનથી ચાલતા હોય છે. તો જેટ એન્જિનનું બી એક ટાઈપનું એક ટર્બ્યુલન્સ પાછળ ક્રિએટ થતું હોય છે. 5 મીટરના ડિસ્ટન્સ ઉપર જ્યારે 2 એરક્રાફ્ટ ક્રોસ થાય છે, ત્યારે એ લોકોને જે કાળજી રાખવી પડતી હોય છે, એક તો ટર્બ્યુલન્સની, અને જેમની ગતિ છે, લાઇન ઓફ ફ્લાઇંગ છે, લાઇન ઓફ ફ્લાઇંગ, જે 5 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોને જે સૌથી વધારે ધ્યાન રાખવું પડતું હોય છે ટર્બ્યુલન્સનું. એરક્રાફ્ટ પાસ થઈ ગયા પછી જે એકબીજાની પાછળ જે ટર્બ્યુલન્સ એક્ઝોસ્ટ કરે છે, એનાથી એરપ્લેનની ફ્લાઇંગને કોઈ આઉટ ઓફ લાઇન કે આઉટ ઓફ એક્શન ના જાય. બીજો એક એરોબેટિક સ્ટન્ટ છે DNA. સ્કેટ એ એશિયાની એક એવી ટીમ છે કે જે ઓનલી DNA સ્ટન્ટ કરે છે.
અને એ ડીએનએ સ્ટન્ટ તમે જે ડીએનએ તમારા મેડિકલ કાં તો ગૂગલ પર તમે સર્ચ કરશો તો ડીએનએનું એક ફોર્મેશન આવે છે જેમાં લાઇન્સ હોય છે અને ઇલિપ્ટિકલ ફોર્મમાં કર્વેચર્સ હોય છે. એ ડીએનએ સ્ટન્ટ પણ એરોબેટિક ટીમ દ્વારા કરવામાં આવે છે અને એશિયામાં એક જ ટીમ છે અને પેટન્ટેડ છે આ સ્ટન્ટ સ્કેટ માટેનો. તો એ પણ આપણને અહીંયા જોવા મળશે. અત્યારે અમે પહોંચ્યા છે એરપોર્ટ સર્કલ અને દરજીપુરા આઈએએફ જે સ્ટેશન છે ત્યાં આપણે જવા જઈ રહ્યા છે. ઓકે, બીજી એક ખાસ વાત, આ સ્કેટ ટીમમાં ટોટલ 9 એરક્રાફ્ટ છે જેની કંપની છે BAE Hawk MK-32, રાઈટ. મોડલ નંબર છે MK-132 અને કંપની છે BAE. 1996 થી અને 2011 સુધીમાં જે હતા એ બધા ટ્રેનર એરક્રાફ્ટ હતા જે HAL દ્વારા બનાવવામાં આવેલા, HAL દ્વારા, જેમને મોડલ હતું MK-9. પણ અત્યારે જે મોડલ છે કલર્સ ઓલમોસ્ટ સેમ રાખેલો છે, રાઈટ. બટ અત્યારે જે એરક્રાફ્ટ છે પ્રોપર એરોબેટિક એરક્રાફ્ટ છે. રેડ કલર છે એનો અને જે પાયલટ છે એ બી એનો યુનિફોર્મ રેડ કલરનો રહેશે. અને આ એર શો તમને હું કહી દઉં કે એવું નથી કે બહારથી તો દેખાય છે આજુબાજુ હાઈવે પર બી, કારણ કે એરક્રાફ્ટ છે ઉડતા હોય એટલે બધેથી જોઈ શકાય. પણ જે અંદર હોય છે હું તમને કહીશ કે આપણે જ્યારે પહોંચીશું ત્યારે હું તમને કહીશ કે કેવી રીતે સિસ્ટમ હોય છે. બેસવાની ખુરશીઓ હોય છે, એક બાજુ એન્કરિંગ થતું હોય અને એન્કરિંગ જે ગર્લ હોય છે, બોય યાર ગર્લ હોય છે, એન્કરિંગ કરીને તમને સમજાવે કે કયો સ્ટન્ટ થવાનો છે, તમારે કઈ ડાયરેક્શનમાં જોવાનું છે, જેથી તમે એ સ્ટન્ટનો પૂરેપૂરો વ્યૂ એંગલ માણી શકો. સો અમે એટલે જ ઘણા વહેલા આવી ગયા છે કે અમને અંદર એન્ટ્રી મળી જાય. લેટ્સ સી કે અમને એન્ટ્રી મળી જાય, બિકોઝ એન્ટ્રી ઘણી ડિફિકલ્ટ હોય છે ને એક વખત જો એન્ટ્રી અંદર ફૂલ થઈ જાય, જેટલી અંદર ચેર મૂકેલી હોય એના પર્સન ફૂલ થઈ જાય એના પછી લોકો મેઇન ગેટ બંધ કરી દેતા હોય છે. પછી જે પબ્લિક રહી જાય છે બહારથી જ શોનો આનંદ માણે છે. પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે કે અમે અંદર જઈ શકીએ અને અમે ગિફ્ટ પણ લીધેલું છે સ્કેટ માટે. સો ગિફ્ટ બી લાસ્ટ મોમેન્ટ પર અમે એર શો કર્યા પછી આપવાના છે. કેવા સંજોગો બને છે મને નથી ખબર, બટ યસ અમે પ્રયત્ન કરીએ છીએ કે જેટલું બને એટલું નજીક જઈ શકીએ. થેન્ક યુ. મેં મારા વાઈફ ને મારો સન આવ્યા છે અહીંયા એર શો માટે. જોઈએ જ્યારે એરક્રાફ્ટ આવશે ત્યારે હું તમને બતાડીશ કેવી રીતે મેન્યુઅર્સ થાય છે. થોડીક જ વારમાં એર શો ચાલુ થવા જઈ રહ્યો છે એવું કહે છે કે અહીંયાથી ટેકઓફ કરશે. હવે જોઈએ ફાઇનલી ક્યાંથી ટેકઓફ કરે છે. વેટ ફોર 2 to 3 minutes. You can see the ground. This is the highway. આ એક નાની ફેક્ટરી છે અને આ એરપોર્ટના કંટ્રોલિંગ ટાવર છે. હોપફુલી જો ટેકઓફ વડોદરાથી થવાનું હશે આ વખતે તો અહીંયાથી ટેકઓફ થઈને દેખાશે અને જો અમદાવાદથી થવાનું હશે તો અહીંયા આપણને આ ફેક્ટરી ઉપરથી આવતા દેખાશે. આ વખતે ઘણો ચેન્જ છે. 3 વર્ષ પહેલાં જ્યારે મેં આવેલો અને આ વખતે બી ઘણો ચેન્જ છે. टीम का नेतृत्व करते हुए सूर्य किरण 1 की पोजीशन में उड़ान भर रहे हैं. Number 6 takes to the skies and exits. Very
5 meters from each other. This beautiful diamond in the skies is dedicated to all the beautiful ladies These are the witnessing this display today. disciplines. Place the roll aircraft on its axis simultaneously with the 5-meter distance with each other. Let me inform you that Suryakiran's 1, 4 and 7 form the spine of all formations, whereas the even numbers of 2, 6 and 8, that is squad leader Garg, wing commander Alok and squad leader Himanshu form the right wing, whereas the odd numbers 3, 5 and 9 Wow, it's a heart shape drawing the sky. Wow, it's a complete heart shape. beautiful Suryakiran heart in Vadodara from us to yours. ફાઇનલ શો પતી ગયો છે. Now we are going to home from the sky.